સાધનો હોય ત્યારે સાધના થઈ શકે ને. પહેલીમાં ઈચ્છા દ્રઢ જાગવી ને બીજીમાં સાધનો ભેળા કરવા. ટૂંકમાં કહું સરળ રીતે ત્યારે ત્રીજીમાં સાધના થાય છે. પ્રશ્નો વાળા થાકી ગયા હો તો ભજનો વાળાને મોકો દઈએ. આપણ ઘર બેઠો કેટલી વાર. બાપુ ઉંમર મર્યાદા કેટલી વધુ ગુરુ કરવાનો? ઉંમર મર્યાદા હું એની સમજો નથી. હું શબ્દની ગુરુ કરવા માટે ઉંમરની મર્યાદા ક્યાં સુધી હોય? એ વેરાગ ઉપર આધાર છે. 5 વર્ષનો બાળકે લઈ શકે. બરોબર. નકા 8 વર્ષનો ટૂંકો પડે. હું પણ ત્યારે મટે ને તમે ભગવાન બે નહીં રહો ત્યારે. બોલો બોલો બોલો. આની કેરશીટ કરીને કોઈક જ્ઞાનીને બતાવવાની પછી કોણ માની લો એવું નથી કહેવાનું મારું. પણ જ્ઞાની હોવો જોઈએ. આંકોડી ભણેલો નહીં. શરત મારી. કેમ શોતાજનો બંધ થઈ ગયા? થાકી ગયા? બાપુ દર્શન થી દુઃખ દૂર થાય એ વાત મેં સાંભળી છે. તો દર્શન કોને કહેવાય? અત્યારે હું તમને નિહાળી રહ્યો છું આને કે કઈ બીજું કહેવાતું છે? કારણ કે બહુ દર્શન તો કર્યા છે બધાના મંદિરમાં જઈને સાધુ સંતોના, પણ મારું મટ્યું નહીં દુઃખ. મટે ક્યાંથી? અર્જુન હામ ઉભો ઉભો રોવાય, કિશન હામ હોય. મટે તો માયાના દર્શન છે. દર્શન કહેવાય કોને? દર્શન તો જ્યારે પોતાના આત્માના દર્શન કરો, પોતાના સ્વરૂપના દર્શન કરો એટલે બધા દર્શન થઈ ગયા. નકા ત્યાં સુધી માયાનું દર્શન છે બધું. સંતને તમે શરીર થી છો, શરીર તો એનું તમનું બેનું માયાનું છે. અને આપણે ઘેરથી ઘણા કર્યા હતા, આપણે ઘણા કર્યા હતા, પણ કઈ ફરક ના પડતો જીવનમાં. એટલે તે દર્શન એક મહિમા વાક્ય છે. દર્શન થી દુઃખ જાય. મહિમા વાક્ય અને અમારે રુચિ વાક્ય કહે છે શાસ્ત્ર. એ અહીં લીયા પૂરતા છે. બાકી દર્શન થી દુઃખ ન જાય. દર્શન તો પોતે પોતાના સ્વરૂપને કરો એટલે ભગવાનને તમે બે નહીં રહો. આત્મા પરમાત્મા બે નહીં રહે એને દર્શન કહે. સાધક સાધના કરે એમાં એનો દ્રઢ વિશ્વાસ હોય તો તરત જ મળે છે. ને ઠેઠુંથી નથી મળતી જિંદગી સાથે. બરોબર. વિશ્વાસ ઉપર હાલવાનું પછી હા, પણ એ સમર્પણ વાળા હે. એ વાત સાચી છે. એ ભગત ને જયારે દુઃખ થાય ત્યારે મારું અંતર અવતરી
ધ્રુવીકરણ થાય છે. ભગવાન પોતે આપણા સ્વરૂપમાં એક રૂપ થઈને જ્યારે માર્ગદર્શન કરે છે, કારણ કે આ કઠિન છે, મારે અહીંયા ભૂલો થાય છે, ધ્યાન લાગ્યા પછી અહીંયા માયા ઘણી આડી ફરે છે. એટલે પરમાત્માની હું મદદ મળે છે. હું પ્રસન્ન તો ગાય મને ખ્યાલ ન રહ્યો. સાધના કરે છે, હા, પછી પરમાત્માની પ્રેરણા ક્યારે એને મળે છે? એ તો પ્રશ્નનો જવાબ દેવાઈ ગયો કે જ્યારેથી દ્રઢ વિશ્વાસ આવે ત્યારથી જ પ્રેરણા મળે છે. તો દ્રઢ વિશ્વાસ ન થાય તો ત્યાં સુધી પ્રેરણા નથી મળતી. એમાં મુખ્ય આ સાધનામાં પ્રભુ પ્રાપ્તિમાં મુખ્ય વિશ્વાસની જરૂર હોય છે. અહીંયા તર્કે નથી આવતી, વિજ્ઞાને કામ નથી આવતું. આ વિશ્વાસનો વિષય છે. વિશ્વાસ પણ શાસ્ત્ર અનુકૂળ હોવો જોઈએ. આપણે કરી બેસીએ કોઈ આ દિવાલમાં નીકળે, ભગવાન તો નહીં નીકળે. બાપુ વિરહ કેને કહેવાય ને પ્રેમ કેને કહેવાય? પ્રેમ કહેવાય મચ્છીનો પાણી બારી નીકળવાની ક્યારેય ઈચ્છા ન કરે સપનામાં. વિરહ એને કહેવાય કે પ્રતિવ્રતા સ્ત્રી હોય, માતા બહેનો, એ સપનામાં પરપુરુષની ઈચ્છા ન કરી શકે. જવાનીમાં ભક્તિ પ્રદેશમાં રહેતો હોય તો એને હરખી ઊંઘ ના આવે, ખાવા ન પાવે, પીવા ન પાવે. આ વિરહનું સ્વરૂપ છે. એમ જ્યાં સુધી પ્રભુ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જયારે ખરેખર કાંઈ ચેન ન પડે. વિરહ ઉપર ભજનો તો છે, શબ્દ સાગરમાં છે, વાણી પ્રકાશમાં છે. ખેર અભી कौन बोलता है? કરો પ્રશ્ન. આ મૂર્તિ પૂજન ક્યાંથી ઊભું થયું? એ મૂર્તિ પૂજા આમ તો ઇતિહાસો પ્રમાણે 2,500 વર્ષથી પહેલા મૂર્તિ પૂજા હતી નહીં. આ મૂર્તિ પૂજા આપણામાં વધારે તો આ જૈનો માંથી અને ઇસ્લામ માંથી ને એમાંથી આવી છે. આપણામાં મૂર્તિ પૂજા ન હતી, કારણ કે આપણા વેદોના 4 મહાવાક્ય છે, એમાં કઈ એવું આવતું નથી. અહીંયા એક જ અર્થ થાય છે, તત્વમસી આત્મા બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ અને પ્રજ્ઞાનમાં આનંદ બ્રહ્મા. ચારે વેદોના મહાવાક્ય છે. દેવી દેવતાઓ હાચો છે એવું અમારા રામાયણમાં માનવામાં આવ્યું નથી. દેવોને ખબર પડી જાય છે એ શાસ્ત્રોમાં નથી, કારણ કે રામાયણમાં દેવો બધા ભેગા થઈને કે આપણે કોનો પક્ષ લઈ, કોનો છે બોલાવ્યું. તો મોટા મોટા દેવો બધા ઇન્દ્ર ને પવન દેવ ને અગ્નિદેવ કે કોઈનું નહીં. હૃદય છે હો જે હો કરવાથી કયો ચીજ છે હું ખબર પડે. આ તુલસીની રામાયણમાં જ બોલી રહ્યો છું. હું વાંચી લેવાની ઠેકાણ. પછી બધા મરાઈ ગયા ને એક રાવણ રહ્યો. ત્યારે દેવો નક્કી થયું કે હવે રાવણ હારી જાય. ત્યારે ઇન્દ્રિય અહીંયા રથ મોકલાય. ટૂંકમાં વર્ણન કરું છું. મહાભારતમાં પાંડવોને રાજધાની સ્થાપવી હતી. કૃષ્ણને બોલાયા. ક્યાં હારી થાય તો ખાંડવનમાં. તો ખાંડવનમાં તો દેવો રહે છે. પછી અર્જુન ને કિશન ગયા તો અહીંયાથી ખાંડવનમાંથી દેવોને મારી કાઢ્યા અને ભાગીને હિમાલયમાં ક્યાંક ગુફા હતી, અહીંયા હતાણા છે. એમ મહાભારતમાં લખેલું છે. ગીતાના હાથમાં અધ્યાયમાં કીધું દેવી દેવતાઓને માનનારા નાસ્તિક છે. દેવી દેવતાઓ કલ્પના છે.
એક વાતાવરણ ઊભું કરો. એ વાતાવરણને માની લે એ વિજ્ઞાનનો સિદ્ધાંત છે. આજે આ લોકોને હું સમજાવી રહ્યો તો વાતાવરણ કેમ ઊભું કરવું, તો બાજુમાં આ દોણીઓ ડુંગર છે. એ ડુંગર માથે વરસાદને થોડીક વરસવાની વાર હોય ત્યારે સાના બાના એકલા જઈ નિશાન રાખી મેલડીની, ખોડિયારની કે કોઈ બીજી માતાજીની, કોઈ બીજા બાપુની, હનુમાનજીની, ગણપતિની મૂર્તિ ડાકી આપવી. કાં તો 4-5 પોતાના વિશ્વાસુ માણસો એને કહેવું ને કે ખાલી વાતો કરવી કે મને હનુમાનજી આયા છે સપને અને ફલાણા ઠકાણે દટાયેલા પડ્યા છે, અહીંથી માળા લઈને જાવું, માથે ખડબડ ઉગી જવું જોઈએ એટલે નકા તો એમ પડે. પછી અહીંયા કાઠી દેશો એટલે એક ગામ આવ્યા નહીં પણ કોરમોર ના ગામડા બધા તો અહીંયા આવી નદાજ પણ બાવો ન કહેતો. હા ખોટું છે પણ સત્ય. એટલે વાતાવરણ ઊભું કરવું અને વાતાવરણને માને એ અંશ. માણસ ભમી નથી ગયો. શું અમારા શાસ્ત્રોમાં, અમારા સંતોના ભજનોમાં ક્યાંય આવી વાતો નથી. તીર્થોનું ખંડન છે, દેવી દેવતાઓનું કયા સંતે ખંડન નથી કર્યું ઈ કહો મને. હું તો આ માતાજીઓને, તમારા દેવોને ના ભુવાને નહીં અંત કે એથી તો આ પાકિસ્તાનના આતંકવાદી જાય હારા. એ તો અહીંયા પાકિસ્તાનમાં જ મારે છે ને હાર્યા તો ગામો ગામમાં મારી નાખે ને દવાખાને દવાજી. તમે જોતા હો છો કે ડોક્ટરો આંધ્રા માણસને આંખ્યું મરેલા માણસની કાઢીને 2-4 કલાકનું માણસ મરેલો હોય તે આંખ્યું લઈને આંધળાને હાજા કરી દે. એમાં વિશ્વાસ ન રાખવો. અને ભૂએ તો વેમ ગાલી દીધો ને દારો દે એટલે એને માની લ્યો. તમે જાણતા હો કે એનો ભાઈ છે એ સાચો છે ને આ જન્મનો ખોટો, તોય ભૂવાને માનો. બોલાને વેમ ગાલતા ને દારો દેતા આવડે એટલે એને માની લ્યો. ભલા એ બધા સાચા હોય તો ભગવાનના બનાવેલા દેવ હોય તો બધા વિશ્વમાં હોવા જોઈએ, બધી કોમમાં હોવા જોઈએ. તમારા દેશમાં યથોસ્ત ના માને દેવી દેવતાઓને પારસી નહીં, ખ્રિસ્તી નહીં, આ બૌદ્ધ નહીં, અડધો મુસલમાન સમાજ નહીં, આ આર્ય સમાજ નહીં, એક જ આ હિન્દુ સમાજ ને આ વળગ્યા છે. આવીને કોણ જાણે ક્યાંથી આ વિશ્વ બધાનું દેવ દેવતાઓ નથી, ભૂત પ્રેત નથી. એનું કેમ હાલતું હશે? એને કોણ હાદા કરતા હશે? એને કોણ દીકરા દેતા હશે? આ દેશ ગુલામ બન્યો છે એ વધારે પડતો દેવી દેવતાઓને શ્રદ્ધાવાળા બનાવ્યો છે. પેલા મુસલમાન આયા અંગ્રેજો કે આંધ્રા છે, આના પાણામાં હાથ માને છે. એને પછી મુસલમાને કબજે કર્યા, ગુલામ બનાયા. આ અંધશ્રદ્ધા. અને હજી ક્યાં અંધશ્રદ્ધા ઓછી છે? એટલે એટલું તો સમજો, દેવને કોઈ માણસ બનાવે છે કે દેવ માણસ બનાવે છે એટલું તો સમજો. એક દેવ મને કાઢી દો, ફલાણો દેવ છે ને એ ધરતી પડ્યું છે, એને ઝલક નથી લીધો એવું એક બતાવો મને. ભગવાનની કરેલી વસ્તુ હશે એ માનવ માત્ર ને જરૂર પડે એ ભગવાનની બનાવેલી છે. અને બાકીની બધી માણસને જરૂર હોય તો એવી ઊભી કરી છે. કાંઈ એવા સમયમાં એ સમયમાં જરૂર હોય ને એવું વાતાવરણ ઉભું કર્યું હોય, મારે વિરુદ્ધ નથી કરવો. ઇસ્લામ આદિની સત્તા હતી, બેન દીકરીઓને રૂપાળી દેખાય એટલે જોર જુલ્મીથી ખરેખર અપહરણ કરી લેતા. એવા સમયમાં આવી વાત ઉડાડી હોય મારે વિરુદ્ધ નથી કરવો. પણ અત્યારે તો કઈ કામનું નથી. અત્યારે તો માતાજીઓનો ખરેખર ટોપલા ઉતારી જાય તો માણસ તો સાધન કર્યું હોય, સીસીટીવી કેમેરો ચોર પકડાઈ જાય. માતાજીના મંદિરોમાં ચોરી થાય, ભગવાન નામાં થાય તો એ કઈ કોતા નથી કોણ કરી ગયું ચોરી. નથી ભાળતા, તમે નહીં જોતા હો.
આના માટે હું હોય ભાઈ પ્રેક્ટિકલ વસ્તુની માનવી નથી. એને રખડવા દો, મારવા દો, એનો બીજો કોઈ ઉપાય નથી. અરે તને બનાવ્યો છે ભગવાને પોતાની શક્તિ તને આપી છે. ભગવાને કાંઈ રાખ્યું નથી. ભગવાન તો એટલું જ રાખ્યું છે કે કર્મનું ફળ હું કે તમે ન બદલી છે. એ રામકૃષ્ણ અવતાર આયા તો એમણે ભોગ્યું એટલે આપણે ભોગવવું પડશે. બાકી તો ભગવાને કીધી ઘોડામાંથી ગધાડું, ગધાડામાંથી ઘોડો, નારમાંથી કૂતરો, રોજમાંથી ગાય, સ્ત્રીમાંથી પુરુષ ને પુરુષમાંથી સ્ત્રી, મરેલા માણસની આંખો કાઢીને આંધળાને દેખતા કર્યા. એ કે ભગવાન કોઈ દી ના કર્યું, મારા શાસ્ત્રોમાં નથી. અત્યારે માણસ ભગવાનને નથી માનતા, ધર્મને નથી માનતા, હિંસાને નથી માનતા. એ માણસ આ બધું કરી રહ્યા છે. અમારા શાસ્ત્રોને તો માનતા નથી તમે. શાસ્ત્રોમાં તો બધામાં મના છે. માણસ જેવું કોઈ મોટો નથી. એલા ઘરે રહી માતાજી છે. તમે જાય મંદિર હોય ને ક્યાંક ડુંગરમાં હું દઈને રોદો દઈને માતાજી દે રોટલો. અને આ ઘરવાળી કને કાંઈ ન હોય ને ઘરમાં મૂકી કે હેરાન થઈ ગયો કે આમ થઈ ગયો, કઈ કમાડો નહીં, ખાલી બિચારી ભાડો માંથી લઈ આવશે, લોટ ને રોટલો કરી દેશે. એટલે આટલો હેમતદાર નથી. દીકરો માતાજી દીધો, છોકરાને પરણાવો હુકમ નાખી દેશે મોભીમાંથી આપણે. હવે માતાજી દીકરા દેતી હોય હુકમ ભાઈ ને પરણાવવા, છોકરાને ભાઈ મોભીમાં નાખી દેશે. આ એનો હુકમ ભગવાન બનાવ્યો છે. ઈ કોણ તો માતાજી દેતી હોય, આ એનો હુકમ બનાવ્યું ભગવાન. ઈ કો મને માતાજી દઈ દેતી હોય તો આ એને હુકમ બનાવ્યો છે. એ મારા વાલા સમજો. અત્યારે તો ડોક્ટરો આદમીને છોકરા નણાવે છે. ભુવક માતાજી નહીં જણાવે. લ્યો કોઈ માતાજી લ્યો, તમે કોઈ એટલી માતાજી લ્યો. કેની માતાજી જો આદમી દીકરો જણાવી દેશે? લ્યો કહો. પાછા વરો આટલું બધું વિજ્ઞાન આવ્યું છે સમજવા માટે. વિજ્ઞાન સરવ તો નથી, પણ જૂઠાણું ખુલ્લું કરવા માટે વિજ્ઞાન બરાબર છે. મેરિયા ભુવાને એમ કે છે કે દીકરો છો તો હાસો કેને? મેરિયો ભુવો મેરે દીકરાનો જન્મ થયો તો એવી વાતો અમે સાંભળી. કયા શાસ્ત્રમાં છે? રામાયણમાં છે? ભુવનીય છે? એ બધી ફરતી છે. આખું ગામ માને અને ખોટા છે. એને કોણ કે ભાઈ આ ખોટું છે? ગામ માને ખોટા છે. એ તદ્દન ખોટું છે ભાઈ. એ તો બધું એવું છે. આજે અમારા ગઢવી છે અહીંયા બધા. હવે ગઢવીઓમાં જન્મે એટલી બધી માતાજીઓ ને અમારે આ બધી એકમાં મરી જાય તો કોઈ માતાજી ની આ ક્યાંનો હેલાય? આ ક્યાંનો? આ નાગભાઈ આની બીજું ઘરે તો મોણિયામાં તો ઈ માતાજી. અમારે આ બીજી કોમ માંથી એક આદમી વાહે મરી જાય, છોકરો થયો ન થયો હોય તો ઈ બચારી રાંડી રાંડ લે. આ ક્યાંનો પાટો પાથરો? બનેલી વાત કહું તમને. માતાજી દરેક કોમમાં હોય છે. પવિત્ર માતાઓ બધી જ કોમમાં હોય છે. આ તો બોલ્યા એના બોરા મેચાણ ગઢવી બહુ હાલતું આય રાજાઓ એનો માનતા એટલે હાલી ગયું એનું બ્રાહ્મણ. વખાણ કરતા આવડે ને હોય પણ જો રાનવગઢ ને એક દાસીએ અને એક ભંગીએ બચાવ્યો. હવે ને એટલું નામ દીધું, એક ભંગીઓ અને એક દેવાય મોટું કામ કર્યું, પણ દેવત નું વર્ણન કેટલું બધું આવ્યું. આને એને મૂળ બચાવવામાં તો આ બે હતા. એટલે આનો છે કઈ એક ભંગીઓ અને એક દાસી હતી, બસ આટલું જ આવે. ઈ બે કેવા હશે? ઓલા ભંગીએ તો તરત જ ઘરે ખંજર માંગી નીટાણે મરી ગયો. મને રાજ મારી નોકા છે બધું.
તો મારે આ રાજકુમારને સિદ્ધિ દેવો જોશે એટલે મરી ગયો. એનું કાંઈ નહીં, આટલો જ મરી ગયો, બસ એટલું લખ્યું. આ વધારે ગઢવી આમ કર્યું, હા માફ રાખવું. પણ ખોટો હાલે નહીં ઘણા દી. અમારા જમાનામાં હું જમાનો તો ત્યારે આ સારણાઈ કોઈ નીકળી લુગડા દેખીને કોઈ ઓળખે નહીં, તો લુગડા દેખીને આવરા ફરી ગયો હું અહીંથી આમ ફરકેલા ગયા ત્યાં લાગશે. ખોટું નહીં હાલે ઘણા દી, હું કહું છું. લ્યા ઠીક પ્રસંગ કરવો છે કોઈને? જ્ઞાનના 8 સાધન વિશે બાપુ થોડું સમજો. પહેલો સાંભળવું જોઈએ, સાંભળ્યા વગર કાંઈ ન થાય. જ્ઞાનના 8 સાધનામાં પહેલું સાંભળવું જોઈએ. સાંભળીને પછી એ શબ્દોનું મથન કરવું જોઈએ. આમાં આટલું સાચું કેટલું, ખોટું કેટલું. સાંભળવું એને શ્રવણ કહે છે. પછી એ શબ્દોને ફોડીને એમનો જે વિવેક કરવો, સાચું કેટલું ને ખોટું, એને મનન કહે છે. ત્યારે સત અસતનું જળ ચેતનનું જ્ઞાન થાય છે. એટલે મન જગતમાંથી પાછું વળી આવે છે. વિરાગ થાય છે એટલે પછી ધ્યાન લાગે છે અને નિધિધ્યાસન કહે છે. અને તત્વ તો પદનું શોધન. તત્વ નામ ઈશ્વર, તવ નામ જીવ ને અસી નામ બ્રહ્મ. આ બે દેખાય છે. જીવની ઉપાધિથી જીવ દેખાય છે, અવિદ્યાની ઉપાધિથી ને માયાની ઉપાધિથી ઈશ્વર દેખાય છે. ચેતન ત્રણેય જગ્યાએ એક જ છે. આ ઉપાધિથી આમ થાય છે. પછી વિવેક, વૈરાગ, ષટ્સંપત્તિ ને મુમુક્ષતા, આ 8 સાધનો છે. વિવેક નામ જળ ચેતન નો વિવેક, જીવ ઈશ્વર નો વિવેક, માયા અવિદ્યા નો વિવેક, જીવ બ્રહ્મ નો વિવેક. આને વિવેક કે છે. વિવેક ની ખબર પડે એટલે જ વૈરાગ થાય છે અને પછી સાધના થાય છે. આ 8 સાધનો છે. ષટ્સંપત્તિમાં 6 સાધન છે. સંદન, સદા, તિતિક્ષા, સમાધાન ને ઉપરાંત સંમન, મનને સ્થિર કરવું, ક્યાં જવા ન દેવું વિષયની પાછળ. નટની જેમ ખરેખર ડોરમાં નજર બાંધે એવી નાચતી હોય પછી ડોર બાંધે. દમ નામ કચુઓ જેમ પોતાના અંગો પાછા ખેંચી લે છે એટલે પછી એને ભય ઓછો બીજા પ્રાણી તરફ થાય છે. દમ શ્રદ્ધા, અટલ વિશ્વાસ હોવો જોઈએ. તિતિક્ષા, તાપ, તાપ, સુખ, દુઃખ, માન, અપમાન, બધું સુખ એ દુઃખ સહન કરીને પોતાની ભક્તિ ચિંતન ચાલુ રાખવું એને તિતિક્ષા કહે છે. મન ચંચળતા છોડી દે અને સમાધાન કહે છે. ઉપરાંત આ બધાય જગતના પદાર્થો ઉપરથી મનને ઉઠાવી લેવું. ઉપરાંત આ ષટ્સંપત્તિનો 6 સાધન. એને દુકાનની પેઠી છે. દુકાનમાં ઘણી વસ્તુ હોય પણ એને એક જ દુકાન કહેવાય. એને ષટ્સંપત્તિ 6 સાધન છે છતાં એને ષટ્સંપત્તિ કહે છે. તો શ્રવણ, મન, નિધિધ્યાસન, તત્વ તત્વનું શોધન, વિવેક, વૈરાગ, ષટ્સંપત્તિ ને મુમુક્ષતા, આ 8 સાધનો જ્ઞાન. और कोई એની કઈ જરૂર નથી ભાઈ. એને કઈ નહીં થાય. હા ભીડ નહીં હોય તો નકામા છો. હું આનાથી નહીં રાજી થાઉં. એને ભેરાથી ન થાઉં. આ બધું ભરે બીજાને જેવું શરૂ થઈ જાય છે. આ નોકરો કઈ સારી રીતે સાંભળો એટલે મારે બધું આવી ગયું.
હા. ટૂંકમાં જેનું જીવન નથી જ્ઞાનનું કથન કરે છે, પોતે સાધના નથી કરી, વૈરાગ નથી, વિવેક નથી, જીવનમાં કાંઈ છે નહીં, બીજેથી સાંભળીને તમારા ઘરે કહેતો હોય પોપટ. ઈ ને કહેવાય એમ જે પેલો માસ્ટર લેવડાવે મોપાડે, કને ખા નો કા, છોકરો બોલે કને ખા નો કા, કને એક માત્ર કે, કને કનું માત્ર કહો, કને બે માત્ર કઈ નથી. એ મોપટ શીખી જાય, ઈ મોપટ ઈ બીજું. કરવો છે કોઈને પ્રસન્ન, હવે નથી બોલવું, થાકી ગયા છે. છૂટી જાય બાપુ ગમે ને પ્રશ્ન હું એકલો હતો તો ન થઈ ગયો, તમે એટલા બધા તો થાકી ગયા.